રાજ્યમાં બેરોજગારી વધી હોવાનો સરકારના પૂર્વ મંત્રીનો તડાકો છે। જવાહર ચાવડાએ વિડીયો જાહેર કરી સરકારના દાવાની પોલ ખોલી। બેરોજગારી મુદ્દે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કર્યો છે। યુવાનોને રોજગારી ન મળતી હોવાનો જવાહર ચાવડાનો દાવો। નોકરી નથી મળતી એટલે છોકરી પણ નથી મળતી તે પ્રકારની વાત જવાહર ચાવડાએ કરી છે। આ સમસ્યાના સમાધાન માટે આપણે મહેનત કરીએ। છેલ્લા ઘણા સમયથી જવાહર ચાવડા ભાજપથી નારાજ છે અને વધુ એક વખત આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે। બેરોજગારી વધી હોવાનો સરકારના પૂર્વ મંત્રીએ તડાકો કર્યો છે। જવાહર ચાવડા કે જેઓએ એક વિડીયો જાહેર કર્યો અને સરકારના દાવાની પોલ ખોલી છે। બેરોજગારી મુદ્દે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કર્યો અને યુવાનોને રોજગારી ન મળતી હોવાનો જવાહર ચાવડાનો દાવો છે। બેરોજગારી આજે ઘર-ઘરની સમસ્યા બની ગયું લાગે છે। કેટલા વહીવટ ડખે ચડી ગયા છે। નોકરી નથી તે છોકરી નથી મળતી, લાયકાત મુજબ કામ નથી મળતું, કરવું છે પણ કામ નથી મળતું। શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ સમસ્યા સરખી છે અને આની રીતે કેટલાય પ્રશ્નો ઊભા થયા છે। આપણે ગામ છોડી બહાર મજૂરી કરવા મજબૂર બન્યા છે। હું તમારી સમસ્યા સમજી અને તમારા દર્દનું નિવારણ કરવા માગું છું। તમારા ઘરના વડીલોને પૂછશો તો ચોક્કસ જવાબ મળશે કે એમનો સાથ અને સહકારથી અમે અગાઉ અશક્ય લગતા પ્રશ્નોને લઈને અભિયાન ચલાવેલ છે અને સમસ્યાનું નિરાકરણ પણ સફળતાપૂર્વક લાવ્યા છે। મારી આ બીજી પત્રિકામાં બેરોજગારીના કારણે તમને સહન કરવા પડતા પ્રશ્નો જે તમે જ જણાવેલ છે તે લોકો સામે લાવવા અનિવાર્ય છે, જેથી દરેકના દર્દને વાચા મળે। અભિયાન આપના માટે જ છે। તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈનથી। જે મનીષભાઈ, જવાહર ચાવડા કે જેઓએ વિડીયો જાહેર કરી કહ્યું છે કે બેરોજગારી વધી રહી છે, આપની પ્રતિક્રિયા? નહીં, જેમની રોજગારીની મોટી સમસ્યા આમ તો ભાજપામાં હોય ને રોજગારના કોઈ પ્રશ્નો એટલા માટે ન રહે કે જે રીતે ગુજરાતમાં તમામ પ્રકારનું ભાજપાનો ખેસ પહેરો ને લૂંટનો કારોબાર ચલાવો એ ઝંઝાય છે, પણ ગુજરાતના સામાન્ય યુવાન યુવતીઓને પડી રહેલી મુશ્કેલી માટે એમને જે વાત આપના માધ્યમથી રજૂ થઈ છે તે સોશિયલ મીડિયાનો વિડીયો જે મેં આપના માધ્યમથી સાંભળ્યો એ દેખાય છે કે ગુજરાતમાં કરોડો રૂપિયાના અબજો રૂપિયાના એમઓયુ કરે, અબજો રૂપિયાનું રોકાણ આવશે, લાખો નોકરીઓનું સર્જન થશે, એવા ગપગોરા લગભગ 20 વર્ષથી આપણે સાંભળી રહ્યા છીએ। અને એના કારણે ગુજરાત આજે ગુજરાતનો સામાન્ય યુવાન યુવતી પારાવાર બેરોજગારી સમસ્યાનો સામનો કરી રહ્યો છે। ભાજપાનો ખેસ પહેરો તો તમને લૂંટના લાયસન્સ મળે છે, પણ સામાન્ય જે મહેનત કરીને ગુજરાતનો યુવાન એને એની પોતાની જે અભ્યાસ કર્યો છે એના આધારે જે નોકરી મળવી જોઈએ, નોકરી કે રોજગાર મળતા નથી, એ કરવી વાસ્તવિકતા છે। ગુજરાતના ઓળખ તમામ ઉદ્યોગોને તાળા લાગી ગયા છે, એ પણ કરવી વાસ્તવિકતા છે। એટલે ભાજપાના શાસનની અંદર બેરોજગારી આસમાને છે, એ રાજ્યમાં હોય કે રાષ્ટ્રની અંદર હોય। 45 વર્ષમાં સૌથી વધુ તકલીફ ભોગવતા વ્યવસ્થાની અંદર ગુજરાતમાં જે ગુજરાતના ઓળખ તમામ ઉદ્યોગો બંધ થવાના કારણે સ્થાનિક કક્ષાએ સ્થળાંતર પણ બહુ વધી ગયું છે। એટલે હું આપના માધ્યમથી કહું, જવાહરભાઈ ચાવડાએ જે વાત કરી એ કોનું દર્દ છે, કોણ લોકો બેરોજગારીની સમસ્યા કરે, પણ ગુજરાતનો સામાન્ય અને મધ્યમ વર્ગનો યુવાન, ગરીબ યુવાન પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। આપણે દુઃખ સાથે કહેવું પડે, મારે એબીપી અસ્મિતા, ગુજરાતમાં જેટલી બી સરકારી નોકરીની ભરતીની જાહેરાત આવે ભેગી એજન્ટ પ્રથા ચાલુ થઈ જાય, ભરતી ભ્રષ્ટાચાર ને ભાજપ સાથે ચાલે અને એના કારણે ગુજરાતનો સામાન્ય યુવાન, મહેનતકશ યુવાન, ગરીબ પરિવારનો, ખેડૂત પરિવારનો યુવાન પોતે આક્રોશ અનુભવે છે અને અન્યાયની લાગણી અનુભવે છે। જી મનીષભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં બેરોજગારી વધી હોવાનો સરકારના પૂર્વ મંત્રીએ તડાકો કર્યો છે। સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા કે જેઓ એક વિડીયો જાહેર કર્યો અને વિડીયોમાં લખ્યું છે કે યુવાનો છે જેઓને રોજગારી નથી મળી રહી અને બેરોજગારી વધી ગઈ છે। ફરીથી એક વખત સાંભળી લઈએ કે જવાહર ચાવડાએ શું કહ્યું। બેરોજગારી આજે ઘર-ઘરની સમસ્યા બની ગયું લાગે છે। કેટલાય વહીવટ ડખે ચડી ગયા છે। નોકરી નથી તે છોકરી નથી મળતી, લાયકાત મુજબ કામ નથી મળતું, કરવું છે પણ કામ નથી મળતું। શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ સમસ્યા સરખી છે અને આની રીતે કેટલાય પ્રશ્નો ઊભા થયા છે। આપણે ગામ છોડી બહાર મજૂરી કરવા મજબૂર બન્યા છે। હું તમારી સમસ્યા સમજી અને તમારા દર્દનું નિવારણ કરવા માગું છું। તમારા ઘરના વડીલોને પૂછશો તો ચોક્કસ જવાબ મળશે કે એમનો સાથ અને સહકારથી અમે અગાઉ
અશક્ય લગતા પ્રશ્નોને લઈને અભિયાન ચલાવેલ છે અને સમસ્યાનું નિરાકરણ પણ સફળતાપૂર્વક લાવ્યા છે. મારી આ બીજી પત્રિકામાં બેરોજગારીના કારણે તમને સહન કરવા પડતા પ્રશ્નો જે તમે જ જણાવેલ છે તે લોકો સામે લાવવા અનિવાર્ય છે, જેથી દરેકના દર્દને વાચા મળે. અભિયાન આપના માટે જ છે. તો રાજ્યમાં બેરોજગારી વધી હોવાનો સરકારના પૂર્વ મંત્રીએ ધડાકો કર્યો છે. જવાહર ચાવડા કે જેઓએ કહ્યું કે બેરોજગારી વધી છે, તો આ સાથે કોંગ્રેસે પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.